કે જે અવકાશી અવરોધ ધરાવતો હોય તો એવા એસ્ટરનું જળ વિભાજન AaC2 ક્રિયાવિધિ પ્રમાણે થતું નથી. એસિડિક માધ્યમમાં એ ક્રિયાવિધિ પ્રમાણે થતું નથી. તો એવા એસ્ટરનું જળ વિભાજન આ રીતે થશે. એ જે એસ્ટર હોય છે એને આપણે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં ઓગાળવાનો રહેશે. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં ઓગાળ્યા પછી હવે આપણે જળ વિભાજન કરવાનું છે, એટલે બીજો પ્રક્રિયા થશે H2O. તો એ જે પાણી છે H2O છે એ આપણે ઠંડુ લેવાનું છે, કારણ કે પ્રક્રિયા કેવી થાય છે? ઉષ્માક્ષેપક થાય છે, એક્ઝોથર્મિક થશે. તો આપણે એ જે દ્રાવણ છે એસ્ટરનું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વાળું, એને જળ વિભાજન માટે ઠંડા પાણીમાં ડ્રોપ બાય ડ્રોપ આપણે નાખવાનું છે. તો એ રીતે એ એસ્ટરનું જળ વિભાજન થશે. એ જ પ્રમાણે જો અવકાશી અવરોધવાળો એસિડ હોય તો એનું એસ્ટરીકરણ સરળતાથી થતું નથી. તેથી આપણે એ જે એસિડ છે એને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં ઓગાળવાનો, ત્યાર પછી એને ઠંડા આલ્કોહોલમાં ડ્રોપ બાય ડ્રોપ નાખવાનો. અહીં યાદ રાખવાનું છે કે તમારે એસ્ટરીકરણ કરવાનું છે, એટલે એસ્ટરીકરણ કરવા માટે કાર્બોક્સિલિક એસિડ હોવો જોઈએ અને બીજું શું હોવું જોઈએ? આલ્કોહોલ. તો કાર્બોક્સિલિક એસિડ આપણે લઈ લીધો છે, આગળ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં ઓગાળી નાખ્યો છે. બીજો પ્રક્રિયા થશે આલ્કોહોલ, એટલે આપણે ઠંડો આલ્કોહોલ લેવાનો છે, કોલ્ડ આલ્કોહોલ લેવાનો છે. એની અંદર સલ્ફ્યુરિક એસિડ વાળું દ્રાવણ ડ્રોપ બાય ડ્રોપ નાખવાનું છે. તો એ રીતે એસ્ટરીકરણની પ્રક્રિયા થશે. આ જે પ્રક્રિયા થશે એ કઈ ક્રિયાવિધિ મુજબ થશે? AaC1 ક્રિયાવિધિ મુજબ થશે. કે પ્રક્રિયા દરમિયાન એસિલિયમ આયન આ ખાસ યાદ રાખવાનું છે કે આ જે ક્રિયાવિધિ છે એમાં શું ઉત્પન્ન થાય છે? પ્રક્રિયા દરમિયાન એસિલિયમ આયન ઉત્પન્ન થાય છે. તો એસિલિયમ આયન કોને કહેવાય? આપણે એક એક્ઝામ્પલ લઈએ. આ એક્ઝામ્પલ ગઈકાલે જોઈ ગયા હતા આપણે, મિથાઇલ મેસિટોએટ. તો આનું નામ થશે મિથાઇલ મેસિટોએટ. તો મિથાઇલ મેસિટોએટમાં તમે જોઈ શકો છો બેન્ઝીન રિંગ છે તથા એની ઓર્થો સ્થાન ઉપર 2 CH3 છે, જેથી અહીં અવકાશી અવરોધ નડે છે. જેથી આ એસ્ટર કેવો છે? અવકાશી અવરોધવાળો એસ્ટર છે. તો એનું આપણે જળ વિભાજન કરવું હોય તો આપણે એને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં ઓગાળીને ત્યાર પછી ઠંડા પાણીમાં ડ્રોપ બાય ડ્રોપ નાખતા જવાનું છે. તો એ જે પ્રક્રિયા છે, પ્રક્રિયા દરમિયાન એસિલિયમ આયન ઉત્પન્ન થાય છે. તો હવે જોવાનું છે કે એસિલિયમ આયન કોને કહેવાય? તો આપણે એને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં જ્યારે ઓગાળીશું ત્યારે આપણને એસિલિયમ આયન મળશે. તો આને કહેવાય છે એસિલિયમ આયન. એસિલિયમ આયન કોને કહેવાય? તો જેમાં CO એટલે કે કાર્બોનિલ કાર્બન હોય એનું સંકરણ થશે sp. તો આ ખાસ યાદ રાખવાનું છે, એસિલિયમ આયનમાં કાર્બોનિલ કાર્બનનું સંકરણ થશે sp પ્લસ બીજી નિપજો મળશે CH3OH એટલે મિથેનોલ પ્લસ HSO4 માઇનસ. તો એ જ પ્રમાણે જો કોઈ આપણે એસિડ લઈએ તો એનું એસ્ટરીકરણ પણ આ જ રીતે કરવાનું થશે. તો એસિડ માટે આપણે લઈએ મેસિટોઇક એસિડ. હવે હું CH3 નથી લખતો, તમારે સમજી જવાનું કે આ સમૂહ જે છે એ CH3 છે પ્લસ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. એટલે ક્રિયાવિધિ દરમિયાન આપણને મળશે એસિલિયમ આયન કે જેમાં કાર્બોનિલ કાર્બન છે એનું સંકરણ હશે sp. તો કાર્બોનિલ કાર્બનનું સંકરણ હશે sp પ્લસ H2O પ્લસ HSO4 માઇનસ.
તો જ્યારે તમે આ ક્રિયાવિધિ પ્રમાણે કોઈ પણ એસ્ટરનું જળ વિભાજન કરો અથવા કોઈ પણ એસિડનું એસ્ટરીકરણ કરો ત્યારે મધ્યવર્તી નિપજ તરીકે આપણને શું મળશે? એસિલિયમ આયન, કે જેમાં કાર્બોનિલ કાર્બનનું સંકરણ હશે sp. અને જ્યારે કોઈ પણ કાર્બનનું સંકરણ sp હોય એટલે એ કાર્બનના બંધ વચ્ચેનો જે ખૂણો હોય છે કેટલો હોય છે? 180 ડિગ્રી. મતલબ કે બે સમૂહો જોડાયેલા હોય અને બંને સમૂહો મેક્સિમમ અંતર હશે, એકબીજાથી વધુમાં વધુ અંતર હશે. આનાથી વધુ અંતર બે સમૂહ વચ્ચે પોસિબલ નથી, જેથી આ ટાઈપનો જે એસિલિયમ આયન હોય છે અથવા આ ટાઈપનો જે કાર્બન હોય sp, એમાં સમૂહો વચ્ચેનું જે અપાકર્ષણ છે મિનિમમ હશે, ઓછામાં ઓછું હશે. હવે નેક્સ્ટ આપણે જોવાનું છે કે આ જે ક્રિયાવિધિ છે એમાં એસાઇલ ઓક્સિજન બંધનું ખંડન થાય છે એ આપણે સાબિત કરવાનું છે. તો આગળ જે એક્ઝામ્પલ લીધું એ જ આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. મિથાઇલ મેસિટોએટ, તો બેન્ઝીન એટલે મેસેટિલિન ઉપર C ડબલ બોન્ડ O CH3, તો પ્રક્રિયાને અંતે આપણને શું મળશે? એક તો કાર્બોક્સિલિક એસિડ મળશે પ્લસ એક આલ્કોહોલ મળશે. તો કાર્બોક્સિલિક એસિડ તરીકે આપણને મળશે મેસિટોઇક એસિડ, એટલે બેન્ઝીન ઉપર 3 CH3 અલ્ટરનેટ અને C ડબલ O H. તો અહીં OH ગ્રીન કલરથી બતાવ્યો છે, મતલબ કે એ OH સમૂહ ક્યાંથી આવ્યો છે? H2O માંથી આવ્યો છે. પ્લસ બીજો આલ્કોહોલ મળશે CH3O અને H, જે આલ્કોહોલમાંથી મળશે. તો આ ક્યારે પોસિબલ છે આવું? કે જ્યારે એસાઇલ ઓક્સિજન બંધ તૂટે ત્યારે. અહીં આપણે H2O18 લેવાનો છે, એ ભૂલવું નહીં, રાઈટ. જો આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટે, રાઈટ, બીજી નિપજ આપણે લઈએ. જો આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટે તો આપણને કઈ નિપજ મળશે? નિપજ સેમ મળશે, પરંતુ O18 નું સ્થાન બદલાશે. તો નિપજ તરીકે આપણને મેસિટોઇક એસિડ જ મળશે. C ડબલ O અને વોટરમાંથી શું મળશે? H પ્લસ CH3 અને OH. એટલે કે જો ક્રિયાવિધિ દરમિયાન એસાઇલ ઓક્સિજન બંધ તૂટશે તો O18, પાણીમાંનો જે O18 છે એ ઓક્સિજન આપણને શેમાં મળશે? મેસિટોઇક એસિડમાં મળશે, મિથેનોલમાં મળશે નહીં. પરંતુ જો પ્રક્રિયા દરમિયાન આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટે તો O18 આપણને આલ્કોહોલમાં મળશે, એસિડમાં મળશે નહીં. હવે જ્યારે ખરેખર પ્રક્રિયા કરી, પ્રક્રિયા દરમિયાન પ્રોડક્ટ મળી, પ્રક્રિયા પૂર્ણ થવાને અંતે પ્રોડક્ટ મળી અને ત્યાર પછી એનું એનાલિસિસ કરવામાં આવ્યું તો ખબર પડી કે O18ની હાજરી મેસિટોઇક એસિડમાં જ જોવા મળે છે, આલ્કોહોલમાં જોવા મળતી નથી. તો આના પરથી સાબિત થાય કે એસિડમાં ક્યારે O18ની હાજરી જોવા મળે? કે જ્યારે પ્રક્રિયા દરમિયાન એસાઇલ ઓક્સિજન બંધ તૂટતો હોય તો જ આપણને નિપજમાં કાર્બોક્સિલિક એસિડ હોય એમાં O18ની હાજરી જોવા મળે. મિથેનોલમાં O18ની હાજરી જોવા મળી નથી. એટલે આના પરથી તમારે સાબિત કરી દેવાનું કે પ્રક્રિયાની ક્રિયાવિધિ દરમિયાન એસાઇલ ઓક્સિજન બંધનું ખંડન થાય છે. તો ક્રિયાવિધિમાં ફરીથી આપણે એ જ એસ્ટર લઈએ છીએ, મિથાઇલ મેસિટોએટ.
તો આમાં પણ આપણે એસિડ લઈએ છીએ ઉદ્દીપક તરીકે, સલ્ફ્યુરિક એસિડ આપણે લઈએ છીએ. એટલા માટે આ જે આખી ક્રિયાવિધિ છે એના જેટલા પણ સ્ટેપ્સ હશે, જેટલા પણ તબક્કા હશે, એ દરેકે દરેક તબક્કા રિવર્સિબલ હશે. એટલે જેટલા પણ તમે સ્ટેપ લખશો એ બંને સાઈડ એરો તમારે બતાવવા પડશે, રિવર્સિબલ એરો બતાવવા પડશે. તો ફર્સ્ટ સ્ટેપમાં થશે પ્રોટોનેશન, એટલે આપણે લખીએ પ્લસ H પ્લસ. તો પ્રોટોનેશન થશે. પ્રોટોનેશન કયા ઓક્સિજન ઉપર થશે? તો કાર્બોનિલના ઓક્સિજન ઉપર નહીં થાય, પરંતુ CH3O છે એના ઓક્સિજન ઉપર થશે. તો પહેલો તબક્કો થશે પ્રોટોનેશનનો. કોઈ પણ અણુ હોય એનું પ્રોટોનેશન થાય એટલે આપણે લખી દેવાનું એ અણુનું નામની આગળ પહેલાં પ્રોટોનેટેડ. તો એસ્ટરનું પ્રોટોનેશન થાય છે, તેથી આપણે લખીશું પ્રોટોનેટેડ એસ્ટર. અને ઓક્સિજન ઉપર કોઈ વીજભાર હતો નહીં, એણે એના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ કરીને H સાથે બંધ બનાવ્યો, તેથી હવે ઓક્સિજન ઉપર આવશે પ્લસ ચાર્જ. તો આને આપણે કહીશું પ્રોટોનેટેડ એસ્ટર. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ, તો એના પછીના તબક્કામાં શું થશે? તો જે પ્રોટોનેટેડ એસ્ટર છે એમાંથી કાર્બોનિલ કાર્બનનો ઓક્સિજન સાથેનો બંધ તૂટી જશે અને એના બંને ઇલેક્ટ્રોન O પ્લસ જે છે એના ઉપર જશે. એટલે એના બે ટુકડા થઈ જશે, બે ભાગ થઈ જશે. CH3OH એટલે કે મિથેનોલ મુક્ત થઈ જશે. તો ફરીથી આપણે લખીએ કે આ જે સ્ટેપ છે, તબક્કો છે, એના અંતે આપણને કઈ નિપજ મળશે? તો બેન્ઝીન સાથે CO સમૂહ જોડાયેલો છે અને એ કાર્બનનો ઓક્સિજન સાથેનો બંધ તૂટી ગયો છે, માટે આપણને મળશે એસિલિયમ આયન, જેમાં કાર્બનનું સંકરણ હશે sp. તો સેકન્ડ જે તબક્કો છે એ સેકન્ડ તબક્કાને અંતે આપણને એસિલિયમ આયન મળશે પ્લસ CH3OH એટલે કે મિથેનોલ મળશે. હવે એના પછીના તબક્કામાં શું થશે? તો મિથેનોલ ઉપર હવે કોઈ ચાર્જ નથી, મિથેનોલ છૂટો પડી ગયો છે, હવે આગળ એની પ્રક્રિયા થશે નહીં. હવે શું બચ્યું છે? એસિલિયમ આયન. તો એ અસ્થાયી છે, અસ્થાયી અણુ છે, ખૂબ જ એનર્જી છે, એટલે આગળ એની પ્રક્રિયા આપણે બતાવવાની છે. તો નેક્સ્ટ સ્ટેપમાં થશે જળ વિભાજનમાં જે પાણી નાખ્યું હતું આપણે, તો પાણી સાથે એની પ્રક્રિયા થશે. તો H2O નો જે અણુ છે એમાં ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જેનો ઉપયોગ કરીને કાર્બોનિલ કાર્બન, sp સંકરણ ધરાવતો કાર્બોનિલ કાર્બન એના ઉપર આક્રમણ કરશે. રાઈટ. તો હવે C ડબલ બોન્ડ O અને OH2, પરંતુ ઓક્સિજને પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ કરીને બંધ બનાવ્યો છે, તેથી એના ઉપર આવશે પ્લસ ચાર્જ, ધન વીજભાર. તો આપણે એને કહીશું પ્રોટોનેટેડ એસિડ. હવે છેલ્લો તબક્કો છે, લાસ્ટ સ્ટેપ. પ્રોટોનેટેડ એસિડમાંથી એક H પ્લસ દૂર થાય, બંધના બંને ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપીને જશે, જેથી ઓક્સિજન ઉપરનો જે વીજભાર છે એ દૂર થઈ જશે. એટલે આપણે કહીશું માઇનસ H પ્લસ, જેને શું કહેવાય? ડીપ્રોટોનેશન. તો છેલ્લો તબક્કો છે, લાસ્ટ સ્ટેપ છે ડીપ્રોટોનેશનનું. ડીપ્રોટોનેશનને અંતે આપણને કાર્બોક્સિલિક એસિડ મળી જશે. C ડબલ બોન્ડ O, OH. તો આને કહેવાશે મેસિટોઇક એસિડ.
રાઈટ. તો અહીં તમે જોઈ શકો છો એસિડની હાજરીમાં જળ વિભાજન થાય છે, માટે દરેકે દરેક સ્ટેપ છે એ બધા સ્ટેપ રિવર્સિબલ છે, પ્રતિવર્તી છે. રાઈટ. તો હવે પ્રતિવર્તી હોય બધા સ્ટેપ એટલે એસિડની ફરીથી આલ્કોહોલ સાથે પ્રક્રિયા થાય, આપણને એસ્ટર પણ મળ્યા કરે જોડે જોડે. રિવર્સિબલ છે એટલે બંને પ્રક્રિયા પોસિબલ છે. તો હવે પાછું એ જોવાનું છે કે મેસિટોઇક એસિડ આપણે લઈએ તો એની રિવર્સ પ્રક્રિયા થઈને આપણને ફરીથી પાછો એસ્ટર કેવી રીતે મળશે. તો જે અણુ છે બધા, ફર્સ્ટ આપણે લેવાનું છે મેસિટોઇક એસિડ. તો જે એરો છે ઉપરનો એના ઉપર ધ્યાન આપો. એના ઉપર શું લખેલું છે? ડીપ્રોટોનેશન, H+ દૂર થાય છે. હવે આપણે રિવર્સ જવાનું છે એટલે રિવર્સ એરો જુઓ. તો ઉપર જે એરો ઉપર હોય પ્રક્રિયા થતી હોય એનાથી રિવર્સ થશે. તો શું થાય અહીં? પ્રોટોનેશન. એટલે +H+. તો ફર્સ્ટ સ્ટેપની અંદર, પહેલા તબક્કાની અંદર મેસિટોઇક એસિડનું પ્રોટોનેશન થાય. કયા ઓક્સિજન ઉપર થશે? OH વાળા ઓક્સિજન ઉપર થાય. તો આપણને મળશે પ્રોટોનેટેડ એસિડ. તો ઓરિજિનલ જે પણ સ્ટ્રક્ચર છે એમાં કોઈ ચેન્જ નહીં આવશે બધા સ્ટેપમાં. ફક્ત તમારે જે એરો છે તો ઉપરના એરો ઉપર જે વસ્તુ હોય એનાથી ઓપોઝિટ નીચેના એરો ઉપર આવશે. તો ફર્સ્ટ સ્ટેપમાં પ્રોટોનેશન થશે એસિડનું એટલે આપણને મળશે પ્રોટોનેટેડ એસિડ. હવે સેકન્ડ સ્ટેપમાં તમે આ સાઈડે જુઓ તો H2O આપેલું છે, +H2O. H2O એડ થતો હતો. તો રિવર્સ સ્ટેપમાં જાઓ એટલે શું થાય? -H2O. H2O દૂર થશે. કેવી રીતે દૂર થશે? તો H2O+ હતું એ ત્યાંથી દૂર થઈ જશે એટલે આપણને મળશે એસિલિયમ આયન. રાઈટ. તો આ રીતે સેકન્ડ તબક્કામાં H2O દૂર થશે અને આપણને મળશે એસિલિયમ આયન. એના પછીનો તબક્કો, રાઈટ. તો એના પછીના તબક્કામાં અહીં -CH3OH. CH3OH દૂર થતો હતો, મિથેનોલ દૂર થતો હતો. તો અહીં શું થશે? +CH3OH. મિથેનોલ એડ થશે. કઈ રીતે થાય? તો CH3OH નો ઓક્સિજન એના ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ કરીને કાર્બોનિલ કાર્બન સાથે બંધ બનાવશે એટલે આપણને મળશે પ્રોટોનેટેડ એસ્ટર. ઓકે. હવે શું થશે? પ્રોટોનેટેડ એસ્ટર હોય એમાંથી એસ્ટર કઈ રીતે મળે? ડીપ્રોટોનેશન કરવાનું એટલે એસ્ટર મળી જાય. તો લાસ્ટ સ્ટેપ ઉપર છે પ્રોટોનેશન +H+. રિવર્સ એરો છે એટલે આપણે શું લખીશું? ડીપ્રોટોનેશન -H+. એટલે મેસિટોએટ મળી જશે, મિથાઇલ મેસિટોએટ આપણને મળી જશે. આ થઈ એસ્ટરીકરણની ક્રિયાવિધિ. તો ક્રિયાવિધિ ગમે તે રીતે પૂછી હોય, તમને પૂછ્યું હોય કે મિથાઇલ મેસિટોએટનું જળ વિભાજન લખો, તો તમારે આ રીતે લખવાનું છે. ફર્સ્ટ મિથાઇલ મેસિટોએટ લેવાનું છે, પછી પ્રોટોનેશન કરવાનું છે, ત્યાર પછી મિથેનોલ દૂર થશે એટલે આપણને મળશે એસિલિયમ આયન. ત્યાર પછી H2 આક્રમણ કરશે એટલે પ્રોટોનેટેડ એસિડ મળે અને લાસ્ટ સ્ટેપમાં ડીપ્રોટોનેશન થાય એટલે મેસિટોઇક એસિડ મળે. હવે એનાથી ઊંધું જો તમને એવું પૂછ્યું હોય કે મેસિટોઇક એસિડનું એસ્ટરીકરણની ક્રિયાવિધિ લખો, તો તમારે સ્ટાર્ટિંગમાં લેવાનું મેસિટોઇક એસિડ. ત્યાર પછી ઉપરનો જે એરો છે અહીં નીચે બતાવ્યો છે એ તમારો ઉપર એરો બતાવવાનો. ફર્સ્ટ એનું પ્રોટોનેશન કરવાનું છે એટલે આપણને મળશે પ્રોટોનેટેડ એસિડ. ત્યાર પછી એમાંથી H2O દૂર થશે, -H2O એટલે એસિલિયમ આયન મળે. તો એસિલિયમ આયન ઉપર હવે મિથેનોલ આક્રમણ કરશે તેથી આપણને મળશે પ્રોટોનેટેડ એસ્ટર. અને પ્રોટોનેટેડ એસ્ટરમાંથી ડીપ્રોટોનેશન થાય, -H+ બતાવવાનું ડીપ્રોટોનેશન એટલે આપણને મળી જશે મિથાઇલ મેસિટોએટ એસ્ટર. હવે દરેક જે સ્ટેપ્સ છે તો અહીં ટોટલ 4 સ્ટેપ્સ છે, 4 તબક્કા છે. તો આપણે એ નક્કી કરવાનું છે કે કયો તબક્કો ઝડપી છે અને કયો તબક્કો ધીમો છે. આપણે સૌથી ધીમો તબક્કો છે એ મહત્વનો છે. એ આપણને ખબર હોવી જોઈએ કે આ બધા સ્ટેપ્સની અંદર સૌથી ધીમું સ્ટેપ્સ કયું છે. તો પહેલું સ્ટેપ છે પ્રોટોનેશન. તો આ ગઈકાલે પણ કીધું હતું, આગળ પણ કીધું હતું કે પ્રોટોનેશન અને ડીપ્રોટોનેશન મોસ્ટલી ઝડપી થતા હોય છે, ખૂબ ફાસ્ટ થતા હોય છે. એનું કારણ પણ તમને કીધું હતું.
કે પ્રોટોનનું જે કદ હોય છે ખૂબ જ નાનું હોય છે. તો પ્રોટોનેશન છે ફર્સ્ટ સ્ટેપ, એટલે કેવું હશે? ફાસ્ટ હશે, ઝડપી હશે. બીજા સ્ટેપમાં પ્રોટોનેશન ડિપ્રોટોનેશન થતું નથી, એના વિશે પાછળથી જોઈશું. ત્રીજું સ્ટેપમાં પણ એ કોઈ માહિતી નથી પ્રોટોનેશન ડિપ્રોટોનેશનની, એ પણ પાછળથી જોઈશું. અને છેલ્લું સ્ટેપ છે, લાસ્ટ સ્ટેપ છે, એમાં ડિપ્રોટોનેશન થાય છે, એટલે કેવું થશે? ફાસ્ટ થશે. હવે સેકન્ડ સ્ટેપની વાત કરીએ તો સેકન્ડ સ્ટેપમાં મિથેનોલનો અણુ જે છે એ છૂટો પડશે અને આપણને શું મળશે? એસિલિયમ આયન. અને એસિલિયમ આયનમાં કાર્બનનું સંકરણ હોય છે sp, રાઈટ? તો કાર્બનનું સંકરણ sp છે, પ્લસ એના ઉપર કયો વીજભાર છે? ધન વીજભાર છે. તો એને કારણે જે એસિલિયમ આયન છે એ કેવો હોય છે? હાઈલી અનસ્ટેબલ. તો એસિલિયમ આયનનું સ્થાયિત્વ કેવું હોય છે? ખૂબ ઓછું હોય છે, હાઈલી અનસ્ટેબલ હોય છે, કારણ કે કાર્બનનું સંકરણ sp હોય છે અને પ્લસ ઉપર ધન વીજભાર હોય છે. જેથી આ જે અણુ છે એસિલિયમ આયન એ ખૂબ જ અસ્થાયી હોય છે, મતલબ કે એની એનર્જી કેવી હોય છે? ખૂબ હાઈ હોય છે. કોઈ પણ અણુ માટે એનર્જી જેટલી વધારે એટલો એ અણુ અસ્થાયી થશે. થર્ડ સ્ટેપની વાત કરીએ તો થર્ડ સ્ટેપમાં H2O એડ થાય છે. H2O ની કેન્દ્રાનુરાગી પ્રક્રિયા થાય છે. આગળની ક્રિયાવિધિમાં જોઈ ગયા કે H2O નિર્બળ કેન્દ્રાનુરાગી છે, તો એની પ્રક્રિયા ધીમી થતી હોય છે. પણ આગળની જે ક્રિયાવિધિ હતી એમાં H2O ની કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કોના ઉપર થતી હતી? sp2 સંકરિત કાર્બન ઉપર થતી હતી, કે જેમાં ટોટલ 3 સમૂહો આવેલા હતા, રાઈટ? જ્યારે અહીં H2O ની કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કોની સાથે થાય છે? એસિલિયમ આયનના જે કાર્બન છે એના ઉપર થાય છે અને એનું સંકરણ કયું છે? sp. જ્યારે એના ઉપર કેટલા છે? ટોટલ 2 જ સમૂહો છે. એટલે અહીં જે H2O છે, H2O ને કોઈ પણ સમૂહનું અવકાશી અવરોધ નડશે નહીં, સ્ટેરિક હિન્ડ્રન્સ નડશે નહીં, કારણ કે ફક્ત 2 જ સમૂહો છે. જેથી આ જે પ્રક્રિયા છે, આગળની ક્રિયાવિધિમાં પ્રક્રિયા થતી હતી એ ધીમી થતી હતી, એના કમ્પેરિઝનમાં આ જે પ્રક્રિયા છે H2O ની એ થોડી ફાસ્ટ થશે, ઝડપી થશે, કારણ કે કાર્બનનું સંકરણ sp છે, ફક્ત 2 જ સમૂહો જોડાયેલા છે, તેથી H2O ને અવકાશી અવરોધ ખૂબ ઓછો નડશે. બીજું પણ કારણ છે કે એસિલિયમ આયન કેવો છે? ખૂબ અસ્થાયી છે, એની એનર્જી ખૂબ હાઈ છે, ખૂબ જ ક્રિયાશીલ છે, એને કારણે પણ પ્રક્રિયા થોડી ઝડપી બને છે. તેથી જે થર્ડ સ્ટેપ છે એ થોડું ફાસ્ટ થશે. જ્યારે સેકન્ડ સ્ટેપ કે જેની અંદર મિથેનોલનો અણુ દૂર થાય, એસિલિયમ આયન મળે છે, એ સ્ટેપ કેવું થશે? ધીમું થશે, સ્લો. એટલે સેકન્ડ સ્ટેપ જે છે એ થશે રેટ ડિટર્મિનિંગ સ્ટેપ. તો આ જે ક્રિયાવિધિ છે AAC1, એની અંદર સેકન્ડ સ્ટેપ કે જેની અંદર સેકન્ડ સ્ટેપની અંદર આપણને શું મળે છે? એસિલિયમ આયન. તો સેકન્ડ સ્ટેપ કે જેની અંદર એસિલિયમ આયન બને છે એ રેટ ડિટર્મિનિંગ સ્ટેપ થયું. તો આ થયું એસ્ટરીકરણ માટેનું રેટ ડિટર્મિનિંગ સ્ટેપ આપણે નક્કી કરી નાખ્યું. હવે એસ્ટરના જળ વિભાજન માટેનું રેટ ડિટર્મિનિંગ સ્ટેપ નક્કી કરી નાખ્યું. હવે આપણે એસ્ટરીકરણ એટલે કે મેસિટોઇક એસિડ લઈને એનું એસ્ટરીકરણ કરવાનું છે, એનું રેટ ડિટર્મિનિંગ સ્ટેપ આપણે નક્કી કરવાનું છે. તો પહેલું સ્ટેપ થશે પ્રોટોનેશન, જે ફાસ્ટ થશે. સેકન્ડ સ્ટેપ છે જેમાં પાણીનો અણુ દૂર થાય અને એસિલિયમ આયન બને છે, તો આ કેવું થશે? સ્લો થશે. ત્રીજા સ્ટેપની અંદર મિથેનોલ આક્રમણ કરશે, તો એ સ્ટેપ ફાસ્ટ થશે. અને ચોથું સ્ટેપ છે ડિપ્રોટોનેશન, એ પણ ફાસ્ટ થશે. તો એસ્ટરીકરણમાં પણ સેકન્ડ સ્ટેપ કે જેમાં H2O દૂર થાય છે એ રેટ ડિટર્મિનિંગ સ્ટેપ થશે, RDS થશે. તો જ્યારે તમે એસ્ટરીકરણ કરો કે એસ્ટરનું જળ વિભાજન કરો, રેટ ડિટર્મિનિંગ સ્ટેપ કયું થાય? કે જે સ્ટેપને અંતે એસિલિયમ આયન મળતો હોય,
તો ખાસ ધ્યાન રાખવાનું છે કે રેટ ડિટર્મિનિંગ સ્ટેપ આ ક્રિયાવિધિમાં કયું થશે? કોઈ પણ હોય, ધારો કે એસ્ટરીકરણ કરતા હોય અથવા એસ્ટરનું જળ વિભાજન કરતા હોય, બંને ક્રિયાવિધિમાં તમારે રેટ ડિટર્મિનિંગ સ્ટેપ કોને કહેવાનું છે? કે જે તબક્કાને અંતે, જે સ્ટેપને અંતે એસિલિયમ આયન ઉત્પન્ન થતો હોય, એસિલિયમ આયન મળતો હોય, તો એ જે સ્ટેપ થશે એ થશે રેટ ડિટર્મિનિંગ સ્ટેપ. હવે એસ્ટરના જળ વિભાજન માટે આપણે નક્કી કરવાનું છે કે એ ક્રિયાવિધિ એક આણ્વીય છે કે દ્વિઆણ્વીય. એ જ પ્રમાણે એસ્ટરીકરણ માટે પણ આપણે નક્કી કરવાનું છે કે ક્રિયાવિધિ એક આણ્વીય છે કે દ્વિઆણ્વીય છે. તો બંને માટે આપણને રેટ ડિટર્મિનિંગ સ્ટેપ મળી ગયા છે. તો નેક્સ્ટ પેજ ઉપર આપણે લઈએ. એસ્ટરના જળ વિભાજન માટે નક્કી કરવાનું છે કે એક ક્રિયાવિધિ એક આણ્વીય છે કે દ્વિઆણ્વીય છે. તો ફરીથી અહીંયા જોઈ લો કે એસ્ટરનું જળ વિભાજન માટે સેકન્ડ સ્ટેપ કે જેમાં મિથેનોલ છૂટો પડે છે અને એસિલિયમ આયન મળે છે, એ સ્ટેપ રેટ ડિટર્મિનિંગ સ્ટેપ થયું. એ સ્ટેપમાં કોણ ક્રિયાની અંદર ભાગ લે છે? તો એ કોણ ભાગ લે છે? ફક્ત પ્રોટોનેટેડ એસ્ટર. બીજો કોઈ પ્રક્રિયક ભાગ લેતો નથી. ફક્ત એક જ છે, સિંગલ છે, પ્રોટોનેટેડ એસ્ટર જ છે. અને પ્રોટોનેટેડ એસ્ટર આપણને શેમાંથી મળે છે? એસ્ટરમાંથી મળે છે. એટલે આપણે લખી શકીએ કે રેટ એટલે કે પ્રક્રિયાનો દર પ્રપોઝનલ ટુ કોની સાંદ્રતાના સપ્રમાણતામાં હોય છે? ફક્ત એસ્ટરની સાંદ્રતાના સપ્રમાણતામાં હોય છે. એ જ પ્રમાણે આપણે જોવાનું છે કે એસિડનું એસ્ટરીકરણ. જ્યારે એસિડનું એસ્ટરીકરણ કરતા હોઈએ ત્યારે સેકન્ડ સ્ટેપ એ રેટ ડિટર્મિનિંગ સ્ટેપ થશે, જેના અંતે આપણને એસિલિયમ આયન મળે છે. તો એ જે તબક્કો છે એમાં કોણ ભાગ લે છે? પ્રોટોનેટેડ એસિડ. એ તબક્કામાં પ્રોટોનેટેડ એસિડ ભાગ લે છે. અને પ્રોટોનેટેડ એસિડ શેમાંથી મળે છે? એસિડમાંથી મળે છે. એના સિવાય બીજો કોઈ પ્રક્રિયક ભાગ લેતો નથી. એટલે આપણે અહીં પણ લખી શકીએ કે એસિડનું જે એસ્ટરીકરણ છે એમાં પણ પ્રક્રિયાનો દર એટલે કે રેટ ડાયરેક્ટલી પ્રોપોઝનલ ટુ એસિડ એટલે કે કાર્બોક્સિલિક એસિડ. પ્રોપોઝનાલિટી કાઢી નાખો એટલે કોન્સ્ટન્ટ મૂકી દઈએ. તો બંને ક્રિયાવિધિ છે, જળ વિભાજનની ક્રિયાવિધિ અથવા એસ્ટરીકરણની ક્રિયાવિધિ, બંનેમાં પ્રક્રિયાના દરનો આધાર ફક્ત એક જ અણુ ઉપર રહેલો હોય છે, એક જ અણુની સાંદ્રતા ઉપર રહેલો હોય છે. તેથી આપણે આ જે ક્રિયાવિધિ છે એને કહી શકીએ એક આણ્વીય ક્રિયાવિધિ. એટલે એના માટે સિમ્બોલ વાપરીશું 1. એટલે ટોટલી આપણે બધું સાબિત કરી નાખ્યું છે કે પ્રક્રિયાની જે ક્રિયાવિધિ છે એસિડ ઉદ્દીપકની હાજરીમાં થાય છે એટલે એ, ત્યાર પછી પ્રક્રિયા દરમિયાન એસાઇલ ઓક્સિજન બંધનું ખંડન થાય છે એટલે AAC. અને ક્રિયાવિધિ કેવી છે? એક આણ્વીય છે એટલે 1. એટલે આ જે ક્રિયાવિધિ છે એનું નામકરણ થયું AAC1. હવે આપણે જોવાનું છે કે એસિલિયમ આયન ખૂબ જ અસ્થાયી છે, છતાં ક્રિયાવિધિ દરમિયાન કેમ ઉત્પન્ન થાય છે? ખરેખર જો કોઈ પણ અણુ અસ્થાયી હોય તો ક્રિયાવિધિ દરમિયાન ઉત્પન્ન થવાના ચાન્સ એના બહુ ઘટી જાય છે, બહુ ઓછા થઈ જાય છે. તો એસિલિયમ આયન અસ્થાયી હોવા છતાં ક્રિયાવિધિ દરમિયાન કેમ આપણને મળે છે? એનું પ્રેઝન્સ કેમ હોય છે? તો આપણે શું કર્યું હતું? પહેલાં મિથાઇલ મેસિટોએટ લીધો હતો. તો મિથાઇલ મેસિટોએટનું તમે જળ વિભાજન કરો એ દરમિયાન તમને આ રીતનો એસિલિયમ આયન મળશે. હવે CH3 છે એના બધા બંધને હું છૂટા બતાવું છું, જેથી શા કારણે એ સ્ટેબલ છે એ વિશે તમને માહિતી મળી જશે. તો આ થયું મિથાઇલ મેસિટોએટનું જળ વિભાજન કરો તો એ દરમિયાન ઉત્પન્ન થતો એસિલિયમ આયન.
એની કમ્પેરિઝન કરીએ આપણે બેન્ઝોઇક એસિડ સાથે. જો તમે બેન્ઝોઇક એસિડ લો એટલે કે COOH, સેમ એનું એસ્ટરીકરણ કરો અથવા તમે મિથાઇલ બેન્ઝોએટ લો તો આ સાઈડે પણ આપણે એસ્ટર જ લઈ લઈએ, મિથાઇલ બેન્ઝોએટ. અને તમે એનું જળ વિભાજન કરો તો જળ વિભાજન દરમિયાન જે એસિલિયમ આયન ઉત્પન્ન થવો જોઈએ એ આ રીતનો હોય છે. બંનેમાં ફરક એટલો જ છે કે અહીં બેન્ઝીન ઉપર 3 CH3 સમૂહ છે, જ્યારે મિથાઇલ બેન્ઝોએટમાં એક પણ CH3 સમૂહ નથી. તો શા કારણે મિથાઇલ મેસિટોએટનું જળ વિભાજન AAC1 પ્રમાણે થાય છે, જ્યારે મિથાઇલ બેન્ઝોએટનું જળ વિભાજન AAC2 ક્રિયાવિધિ પ્રમાણે થાય છે, AAC1 પ્રમાણે થતું નથી. તો ફર્સ્ટ આપણે લઈએ મિથાઇલ મેસિટોએટના જળ વિભાજન દરમિયાન ઉત્પન્ન થતો એસિલિયમ આયન. તો આ જે એસિલિયમ આયન છે અસ્થાયી હોય છે, પણ એને કઈ રીતે સ્થાયિત્વ પ્રદાન થાય છે પહેલા જોઈ લઈએ. તો પહેલું છે અનુનાદ. પાયબંધ આ રીતે કાર્બન વચ્ચે આવી જશે. જે બેન્ઝીનનો પાયબંધ છે એનું સ્થાનાંતર થાય, જેથી કાર્બન વચ્ચે પાયબંધ આવે અને કાર્બન ઉપર જે ધનવીજભાર છે એસિલિયમ આયનનો એ પછી બેન્ઝીન રિંગમાં ફરતો થઈ જાય. તો આને કહીએ આપણે અનુનાદ. તો પહેલી અસર થઈ અનુનાદ. તો એસિલિયમ આયન અનુનાદને કારણે સ્થાયી થાય છે. તો આ પહેલી અસર થઈ. એ સિવાય બીજી કઈ અસર લાગુ પડી શકે? તો બીજી અસર થશે પ્રેરક અસર. તો CH3 સમૂહ કેવો છે? ઇલેક્ટ્રોન દાતા છે, ઇલેક્ટ્રોન રિલીઝિંગ છે. તો એ શું કરશે? બંધ દ્વારા ઇલેક્ટ્રોનનું દાન કરશે. પણ અહીં ધ્યાન રાખવાનું છે કે પ્રેરક અસર એટલે કે પ્લસ આઈ અસર હોય કે માઇનસ આઈ અસર હોય. અહીં CH3 ઇલેક્ટ્રોન દાતા છે એટલે આપણે લખીશું પ્લસ આઈ અસર. વધુમાં વધુ 2 થી 3 બંધ સુધી જ લાગુ પડી શકે. એટલે CH3 હોય સમૂહ તો એની પ્રેરક અસર મેક્સિમમ કેટલા બંધ સુધી લાગશે? 3 બંધ સુધી. તો 1, 2 અને 3. તો કાર્બન ઉપર જે ધનવીજભાર છે 3 બંધના અંતરે આવેલો છે, તેથી આપણે કહી શકીએ કે ઓર્થો સ્થાન ઉપર આવેલો જે CH3 સમૂહ છે એની પ્રેરક અસર કાર્બોનિલ કાર્બન ઉપર લાગુ પડી શકશે. એટલે કે આ જે 2 CH3 છે ઓર્થો સ્થાન ઉપરના એ કાર્બોનિલ કાર્બન ઉપરનો ધનવીજભાર ઘટાડવામાં મદદ કરી શકે છે પ્લસ આઈ અસરને કારણે. પરંતુ પેરા સ્થાન ઉપરનો જે CH3 છે એ ઘણા લાંબા અંતરે છે, એમની વચ્ચે ઘણા બધા બંધનું ડિસ્ટન્સ છે. તેથી પેરા સ્થાન ઉપરનો જે CH3 છે એની પ્રેરક અસર કાર્બોનિલ કાર્બન સુધી પહોંચી શકશે નહીં. તો કાર્બોનિલ કાર્બનને ફક્ત 2 CH3 ની પ્રેરક અસરનો લાભ મળશે, જેથી એનું સ્થાયિત્વ થોડું વધશે. ત્રીજી અસર થઈ અતિપર સંયુગ્મન. તો અતિપર સંયુગ્મન તમે ભણી ગયા છો કે H હોય, કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સિંગલ બંધ હોય તો એના જે ઇલેક્ટ્રોન છે એ અતિપર સંયુગ્મનમાં ભાગ લે છે, અને જેને કારણે જો કોઈ પરમાણુ ઉપર ધન વીજભાર હોય તો એ ઘટાડવામાં મદદ થાય છે. જો કાર્બન ઉપર એક જ H હોય તો અતિપર સંયુગ્મન સંરચના આપણને એક જ મળશે. અહીં કાર્બન ઉપર 3 હાઇડ્રોજન છે, આ સાઈડે પણ કાર્બન ઉપર 3 હાઇડ્રોજન છે, પેરા સ્થાન ઉપર પણ 3 હાઇડ્રોજન છે. ટોટલ 9 હાઇડ્રોજન છે. એટલે આપણને આ જે એસિલિયમ આયન છે એની ટોટલ 9 હાઇપર કોન્જ્યુગેશન એટલે કે અતિપર સંયુગ્મન સંરચના મળશે. તો એસિલિયમ આયનને સ્થાયિત્વ પ્રદાન કરવામાં 3 અસરો ભાગ ભજવે છે. પહેલી અસર થઈ અનુનાદ, બીજી અસર થઈ પ્લસ આઈ ઇફેક્ટ જે ફક્ત 2 CH3 દ્વારા લાગુ પડશે, અને ત્રીજી અસર થઈ હાઇપર કોન્જ્યુગેશન એટલે કે અતિપર સંયુગ્મન. તો મિથાઇલ મેસિટોએટનું જળ વિભાજન દરમિયાન ઉત્પન્ન થતો જે એસિલિયમ આયન છે એ 3 અસરને કારણે સ્થાયી થશે. એની કમ્પેરિઝન કરવાની છે આપણે કે મિથાઇલ બેન્ઝોએટ હોય તો એના જળ વિભાજન દરમિયાન જે એસિલિયમ આયન ઉત્પન્ન થાય છે એમાં કેટલી અસર લાગુ પડશે? તો પહેલી અસર થશે અનુનાદ,
એટલે કે રેઝોનન્સ. ત્યાર પછી બેન્ઝીન રિંગ ઉપર કોઈ પણ જાતના સમૂહ આવેલા નથી, જેથી પ્રેરક અસર લાગશે નહીં. એ જ પ્રમાણે હાઇપર કોન્જ્યુગેશન એ પણ લાગુ પડી શકશે નહીં. તો આ જે એસિલિયમ આયન છે મિથાઇલ બેન્ઝોએટનો, એને ફક્ત એક જ અસર લાગુ પડશે, અનુનાદ, એ સિવાયની કોઈ અસર લાગશે નહીં. તો અહીં તમે જોઈ શકો છો કોણ વધારે સ્થાયી થશે? જેમને 3 અસર લાગે છે એ વધુ સ્થાયી થશે. 3 અસરને કારણે વધુ સ્થાયી થાય છે. તેથી હંમેશા યાદ રાખવાનું કે જ્યારે બેન્ઝીન રિંગ ઉપર ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો એ જે ક્રિયાવિધિ છે એ AC1 પ્રમાણે થાય. અને બીજું એ કે ઓર્થો સ્થાન ઉપર એ સમૂહ હોવા જોઈએ, જેથી અવકાશી અવરોધ નડતો હોય તો જ આ ક્રિયાવિધિ થાય. અવકાશી અવરોધ ના નડતો હોય તો ક્રિયાવિધિ કઈ થાય? AC2 પ્રમાણે થશે. અત્યાર સુધી ત્રણેય ક્રિયાવિધિમાં આપણે જોયું હતું કે એસાઇલ ઓક્સિજન બંધ તૂટતો હતો, એટલે ત્રણેય ક્રિયાવિધિમાં લેટર આવતો હતો AC, પણ એક પણ ક્રિયાવિધિ એવી નથી ભણી કે તેમાં આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટતો હોય. એવી એક પણ ક્રિયાવિધિ આપણે ભણી નથી. એટલે હવે આપણે જોવાનું છે જે ક્રિયાવિધિ એની અંદર આપણે એસાઇલ ઓક્સિજનની જગ્યાએ આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટતો હોય એ ક્રિયાવિધિ લઈશું. એટલે એનું નામ છે પહેલું AAL1. મતલબ થશે એ એટલે કે એસિડ ઉદ્દીપકની હાજરીમાં ક્રિયાવિધિ થશે. AL એટલે કે આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટતો હોય, અને 1 એટલે કે એકાણ્વીય અથવા તો યુનિમોલેક્યુલર. તો હવે આપણે જે ક્રિયાવિધિ જોવાની છે એ છે AAL1. તો એક એક્ઝામ્પલ દ્વારા પહેલા સમજીએ. બેન્ઝીન ઉપર COO, CH3 3 times અથવા CH3 thrice. તો આ રીતનો એક એસ્ટર છે, એનું આપણે જળ વિભાજન કરવાનું છે. તો જળ વિભાજન માટે હંમેશા આપણે પાણીનો યુઝ કરીએ છીએ, વોટર. પણ વોટર આપણે કયો બંધ તૂટે એ નક્કી કરવા માટે ઉપયોગ કરવાનું છે, માટે O18 આપણે લઈશું. ક્રિયાવિધિ એસિડ ઉદ્દીપકની હાજરીમાં થાય છે એટલે H+. હવે જો ક્રિયાવિધિ દરમિયાન એસાઇલ ઓક્સિજન બંધ તૂટતો હોય તો આપણને કઈ બે નિપજો મળશે? તો પહેલી થશે બેન્ઝોઇક એસિડ, જેમાં OH નો જે ભાગ છે એ ક્યાંથી આવશે? પાણીમાંથી આવશે, વોટરમાંથી. પ્લસ CH3 thrice, O અને H જે હાઇડ્રોજન છે એ શેમાંથી આવશે? પાણીમાંથી આવશે. એટલે કે જો એસાઇલ ઓક્સિજન બંધ તૂટશે તો આ રીતની આપણને નિપજ મળશે કે જેમાં O18 એસિડમાં હોય, આલ્કોહોલમાં હશે નહીં. પરંતુ જો પ્રક્રિયા દરમિયાન આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટતો હોય તો આપણને કઈ નિપજો મળશે? તો નિપજો સેમ હશે, બેન્ઝોઇક એસિડ પ્લસ CH3 thrice અને OH. OH નો જે ભાગ છે પાણીમાંથી આવશે, વોટરમાંથી આવશે. એટલે કે એની અંદર શું હશે? ઓક્સિજન 18 હશે. હવે જ્યારે ખરેખર જળ વિભાજન કર્યું અને જે પણ નિપજો મળે છે બેન્ઝોઇક એસિડ અને આલ્કોહોલ, એમનું એનાલિસિસ કરવામાં આવ્યું તો O18 નું પ્રેઝન્સ, ઓક્સિજન 18 ની પ્રેઝન્સ શેમાં જોવા મળી? આલ્કોહોલમાં જોવા મળી.
એસિડમાં OH ની પ્રેઝન્સ જોવા મળી નહીં, જેથી કહી શકીએ આપણે કે આ જે ક્રિયાવિધિ છે, જળ વિભાજનની ક્રિયાવિધિ છે, આ એસ્ટર માટે. તો આ એસ્ટરનું જળ વિભાજન અલગ ક્રિયાવિધિ પ્રમાણે થાય છે કે જેની અંદર આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટે છે. તો આ જે ક્રિયાવિધિ છે એમાં કયો બંધ તૂટશે? આલ્કાઇલ ઓક્સિજન. એટલે ક્રિયાવિધિ એસિડિક માધ્યમમાં થાય છે, એસિડ ઉદ્દીપકની હાજરીમાં થાય છે, એટલે એ ક્રિયાવિધિ દરમિયાન આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટે છે, એટલે Al. અને હવે આ જે ક્રિયાવિધિ છે એક આણ્વીય છે કે દ્વિઆણ્વીય એ આપણે નક્કી કરવાનું છે. જ્યારે ક્રિયાવિધિ આખી જોઈશું, દરેકે દરેક સ્ટેપ જોઈશું, ત્યાર પછી આપણે નક્કી કરીશું કે ક્રિયાવિધિ એક આણ્વીય છે કે દ્વિઆણ્વીય. તો આ જે ક્રિયાવિધિ છે ક્યારે થઈ શકે? કે જ્યારે સ્થાયી કાર્બોનિયમ આયન બનતો હોય. ક્રિયાવિધિ દરમિયાન સ્થાયી કાર્બોનિયમ આયન બનતો હોય, અથવા તમે કાર્બોનિયમ આયનની જગ્યાએ કાર્બોકેટાયન પણ લખી શકો. તો સ્થાયી કાર્બોનિયમ આયન એટલે કે અહીં આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટે, તો બંધ તૂટે એટલે આપણને શું મળશે? અહીં બેન્ઝોએટ આયન. રાઈટ? આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટશે તો કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે તો નેગેટિવ ચાર્જ કોના ઉપર જશે? ઓક્સિજન ઉપર જશે, એટલે બેન્ઝીન ઉપર C=- એટલે કે બેન્ઝોએટ આયન. અને બીજું શું મળશે? CCH3 થ્રાઇસ અને કાર્બન ઉપર આવશે પ્લસ ચાર્જ. એટલે કે આ ટાઈપનો જે કાર્બોકેટાયન હોય છે એ સ્થાયી હોવો જોઈએ. અહીં 3 ડિગ્રી બને છે કાર્બોકેટાયન, એટલે એ સ્થાયી થશે, તેથી આ ક્રિયાવિધિ પોસિબલ છે. પરંતુ 2 ડિગ્રી કે 1 ડિગ્રી કાર્બોકેટાયન બનતો હોય તો આ ક્રિયાવિધિ થઈ શકે નહીં. એ બીજી ક્રિયાવિધિ પ્રમાણે એનું જળ વિભાજન થશે. રાઈટ? તો હવે આપણે ક્રિયાવિધિ જોઈએ. તો ક્રિયાવિધિ માટે આપણે એક એસ્ટર લઈશું. તો ફર્સ્ટ સ્ટેપ થશે પ્રોટોનેશનનું. એસિડિક માધ્યમમાં હોય એટલે પહેલું સ્ટેપ આ જ આવશે, પ્રોટોનેશન, એટલે કે +H+. પ્રોટોનેશન. પ્રોટોનેશન કઈ જગ્યાએ થશે? કયા ઓક્સિજન ઉપર થશે? તો આ પાઈ બંધ તૂટી જશે. એના ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને એ ઓક્સિજન H+ સાથે બંધ બનાવશે. તો પહેલા સ્ટેપને અંતે આપણને પ્રોટોનેટેડ એસ્ટર મળશે. એસ્ટરનું પ્રોટોનેશન થાય છે એટલે આપણને મળશે પ્રોટોનેટેડ એસ્ટર. કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હતા, એક બંધ તૂટી ગયો એટલે હવે સિંગલ બંધ રહેશે અને OH થઈ જશે. એસ્ટરનો બાકીનો જે પાર્ટ છે એ સેમનો સેમ રહેશે. અને કાર્બન ઉપર આવશે પ્લસ ચાર્જ. તો એસ્ટરમાં કાર્બનનું સંકરણ હતું sp2, કાર્બોનિલ કાર્બનનું સંકરણ sp2 હતું. પહેલા સ્ટેપના અંતે એ સેમ રહેશે, sp2 જ રહેશે. ત્યાર પછી સેકન્ડ સ્ટેપ. તો સેકન્ડ સ્ટેપમાં શું થશે? તો કાર્બનનો ઓક્સિજન સાથેનો બંધ, એટલે કે આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટી જશે. એના બંને ઇલેક્ટ્રોન કાર્બન ઓક્સિજન વચ્ચે આવશે એટલે ત્યાં દ્વિબંધ બની જશે. તો સેકન્ડ સ્ટેપની અંદર આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટશે એટલે આપણને કઈ નિપજો મળશે લખીએ. તો બેન્ઝીન, એના ઉપર કાર્બન, સિંગલ બોન્ડ OH, અને અહીં દ્વિબંધ થઈ જશે, દ્વિબંધ ઓક્સિજન એટલે બેન્ઝોઇક એસિડ. તો એસ્ટરના જળ વિભાજનને અંતે આપણને એસિડ મળવો જોઈએ, એ બીજા સ્ટેપને અંતે જ મળી જશે. પ્લસ બીજું શું મળશે? તો કાર્બન, એના ઉપર 3 CH3,
અને હવે એના ઉપર આવશે પ્લસ ચાર્જ, કારણ કે ઓક્સિજન કાર્બન વચ્ચેનો બંધ તૂટીને ઇલેક્ટ્રોન ઓક્સિજનની ઉપર ગયા છે, તેથી કાર્બન ઉપર આવશે ધન વીજભાર. અહીં પણ સંકરણ કાર્બનનું એ જ રહેશે, sp2. તો બીજા સ્ટેપના અંતે આપણને એસિડ મળશે પ્લસ કાર્બોકેટાયન મળશે અથવા કાર્બોનિયમ આયન મળશે. હવે નેક્સ્ટ સ્ટેપ જોવાનું છે, ત્રીજું સ્ટેપ. તો ત્રીજા સ્ટેપમાં કાર્બોનિયમ આયનની પ્રક્રિયા H2O સાથે થશે. તો H2O ના ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જેનો ઉપયોગ કરીને કાર્બોકેટાયન ઉપર આક્રમણ કરશે અને એની સાથે બંધ બનાવશે. એટલે ત્રીજા સ્ટેપના અંતે આપણને આ રીતનું એક અણુ મળશે, CH3 થ્રાઇસ, અને કાર્બન સાથે શું જોડાશે, H2O, એટલે OH2, ઓક્સિજન ઉપર આવશે ધન વીજભાર. તો આને આપણે કહીશું પ્રોટોનેટેડ આલ્કોહોલ. ફક્ત આમાંથી એક H+ આપણે દૂર કરીશું એટલે આપણને આલ્કોહોલ મળી જશે. ફક્ત એક H વધારાનો છે એટલે આપણે એને કહીશું પ્રોટોનેટેડ આલ્કોહોલ. અને લાસ્ટ સ્ટેપ છે -H+, ડીપ્રોટોનેશન. એટલે કે એક H એના બંધના ઇલેક્ટ્રોન આપીને દૂર થશે, ઓક્સિજનના ઇલેક્ટ્રોન આપીને જશે, એટલે ઓક્સિજન ઉપરનો ધન વીજભાર દૂર થઈ જશે. એ રીતે એક પ્રોટોન દૂર થશે એટલે આપણને મળશે CH3 થ્રાઇસ OH, એટલે આપણે એને કહીશું ટર્સરી બ્યુટેનોલ. આ થઈ જળ વિભાજનની ક્રિયાવિધિ. હવે આપણે આની અંદર કયો સ્ટેપ, કયો તબક્કો ધીમો થશે, કયો તબક્કો રેટ ડિટર્મિનિંગ સ્ટેપ થશે એ જોવાનું છે. અને એના પરથી નક્કી કરવાનું છે કે આ ક્રિયાવિધિનું નામ કયું થશે. આપણે અત્યાર સુધી નક્કી કરી નાખ્યું છે કે AL. હવે 1 કે 2 નક્કી કરવાનું છે. પણ અહીં પણ તમે જોઈ શકો છો કે ક્રિયાવિધિ એસિડ ઉદ્દીપકની હાજરીમાં થાય છે, એટલે કે દરેક સ્ટેપ કેવા છે, રિવર્સિબલ છે. તો એસ્ટર લઈ એનું આપણે જળ વિભાજન કર્યું હતું. તો એ જ પ્રમાણે રિવર્સ પણ ક્રિયાવિધિ થઈ શકે. તો એ રિવર્સ ક્રિયાવિધિ જોવાની છે કે રિવર્સ ક્રિયાવિધિ તમારે લખવી હોય તો કઈ રીતે લખી શકો. કે એસ્ટરીકરણની પ્રોસેસ તમારે લખવાની હોય, એસ્ટર બનાવવાની પ્રોસેસ લખવાની હોય, તો પહેલાં શું લેવાનું તમારે, આલ્કોહોલ. આલ્કોહોલ તરીકે આપણે અહીંયા લઈશું ટર્સરી બ્યુટેનોલ. ઉપરના એરો ઉપર છે -H+, ડીપ્રોટોનેશન, એટલે આપણે અહીં લખીશું +H+, પ્રોટોનેશન. પ્રોટોનેશન કોના ઉપર થશે, ફક્ત એક જ ઓક્સિજન છે તો એના ઉપર જ થાય પ્રોટોનેશન, એટલે આપણને મળશે પ્રોટોનેટેડ આલ્કોહોલ. સેકન્ડ સ્ટેપમાં ઉપરના એરો ઉપર લખેલું છે +H2O, તો નીચેના એરો ઉપર શું આવશે, -H2O. તો H2O દૂર થઈ જશે આ રીતે, એટલે આપણને શું મળશે, કાર્બોકેટાયન. 3 ડિગ્રી કાર્બોકેટાયન મળશે, કાર્બોનિયમ આયન મળશે. હવે એ જે કાર્બોનિયમ આયન છે એની પ્રક્રિયા કાર્બોક્સિલિક એસિડ સાથે થશે. તો કઈ રીતે પ્રક્રિયા થાય, તો કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે એ તૂટી જાય, એના ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને ઓક્સિજન ધન વીજભારિત કાર્બન ઉપર આક્રમણ કરશે, જેથી આપણને આ રીતનું સૂત્ર મળશે. સૂત્રમાં કોઈ ચેન્જ આવશે નહીં, ફક્ત તમારે એરો ઉપર જે લખવાનું છે એમાં જ ચેન્જ આવશે. ઓકે. અને લાસ્ટ સ્ટેપ છે ઉપર લખેલું પ્રોટોનેશન, H+ એડ થાય, તમારે અહીં લખવાનું છે -H+, ડીપ્રોટોનેશન. તો ડીપ્રોટોનેશન કેવી રીતે થશે, OH બંધ છે, બંધ તૂટી જાય, બંધના બંને ઇલેક્ટ્રોન કાર્બન અને ઓક્સિજન વચ્ચે આવશે, ત્યાં પાઈ બંધ બનશે, એ રીતે આપણને એસ્ટર મળી જશે. તો આ જે પ્રક્રિયાની ક્રિયાવિધિ જોઈએ એ એસ્ટરીકરણની જોઈએ. તમે ઉપરથી સ્ટાર્ટ કરો તો એ એસ્ટરના જળ વિભાજનની ક્રિયાવિધિ છે, અને આલ્કોહોલ લઈને સ્ટાર્ટ કરો તો એ થઈ એસ્ટરીકરણની ક્રિયાવિધિ.
તો હવે આની અંદર સૌથી ઝડપી જે સ્ટેપ છે એ તો પહેલાં આપણે જોઈ લઈએ કે જે પ્રોટોનેશન થતું હોય કે ડીપ્રોટોનેશન થતું હોય એ હંમેશા ફાસ્ટ હોય છે. તો ફર્સ્ટ સ્ટેપ ફાસ્ટ, એ જ પ્રમાણે લાસ્ટ સ્ટેપ પણ કેવું હશે? ફાસ્ટ હશે, ઝડપી હશે. ત્યાર પછી સેકન્ડ સ્ટેપમાં આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટે છે અને ત્યાર પછીના સ્ટેપમાં H2O ની કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા થાય છે. તો આ જે સ્ટેપ છે આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટે છે એ બંધ તોડવા માટે એનર્જીની થોડી વધારે જરૂર પડે છે. મતલબ કે આ જે તબક્કો છે કેવો થશે? સ્લો થશે, ધીમો થશે. તો જે સ્ટેપમાં આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટે છે એ તબક્કો ધીમો થશે, સ્લો થશે. તેથી આપણે એને કહીશું રેટ ડિટર્મિનિંગ સ્ટેપ. અને એ સ્ટેપની અંદર કોણ ભાગ લે છે? ફક્ત એક જ પ્રક્રિયક ભાગ લે છે, એક જ ક્રિયાકારક ભાગ લે છે. તેથી આપણે કહી શકીએ કે આ જે ક્રિયાવિધિ છે એ યુનિમોલેક્યુલર છે, એક આણ્વીય છે, એટલે એનું નામ થશે AL1. તો આ રીતે આ ક્રિયાવિધિનું નામ AL1 કઈ રીતે આવ્યું એ આપણે જોઈ લીધું. આખી ક્રિયાવિધિ જ્યારે પણ એસિડ ઉદ્દીપકની હાજરી હોય ત્યારે ક્રિયાવિધિ બંને રીતે તમે લખી શકતા હોવા જોઈએ. એસ્ટરીકરણની પણ ક્રિયાવિધિ તમને આવડતી હોવી જોઈએ, એ જ પ્રમાણે એસ્ટરના જળ વિભાજનની ક્રિયાવિધિ પણ તમને આવડતી હોવી જોઈએ.